ભાવનગર એલસીબી સ્ટાફ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે યોગી ફ્લેટ સામેની ખુલ્લી જાહેર જગ્યામાં એક ગ્રે કલરની ટાટા નેક્સોન કારમાં કેટલાક ઇસમો મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમાડી રહ્યા છે। આ બાતમીના આધારે એલસીબી ટીમે તાત્કાલિક રેડ કરી 3 ઇસમોને જાહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ બિગ બેશ લીગ 2025-26 અંતર્ગત સિડની સિક્સર અને એડિલેડ સ્ટ્રાઇકર્સ વચ્ચેની T20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા હતા। આ મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપીઓ ભવદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉંમર 34 રહેવાનું યોગી ફ્લેટ મહુવા, કૃણાલભાઈ વિરેન્દ્રભાઈ ચૌધરી ઉંમર 26 રહેવાનું દેવપ્રયાગ દેવળિયા મહુવા, ધાર્મિકભાઈ મહેન્દ્રભાઈ પરમાર ઉંમર 27 રહેવાનું જનતા પ્લોટ મહુવા, અજય ડોડિયા ઉર્ફે સાટિક જેઓ ફરાર હોય ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કબજે કરાયેલ મુદ્દામાલ ક્રિકેટ સટ્ટામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹80,000, રોકડ રકમ 17,000 તેમજ ટાટા નેક્સોન 4વ્હીલર કાર કિંમત ₹5 લાખ, આ રીતે કુલ 5,97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા તથા અરવિંદભાઈ બારૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા।